નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વંડી. દર્શક મિત્રો, ગત વર્ષ ગુજરાતી ફિલ્મો માટે ખૂબ જ શાનદાર રહ્યું. આ સાથે નવું વર્ષ એટલે કે 2025 પણ ગુજરાતી ફિલ્મો માટે એકદમ જબરજસ્ત રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે વર્ષની શરૂઆત એક એવી ફિલ્મથી થવાની છે અને એ પણ એક એક્શન મૂવીથી. એક એવી ફિલ્મ આવી રહી છે જે એક્શનની સાથે ફેમિલી ડ્રામાથી ભરપૂર છે, જેનું નામ છે વિક્ટર 303. આજે તેની સ્ટારકાસ્ટ સાથે ખાસ મુલાકાત કરી. ફિલ્મની સ્ટારકાસ્ટ આજે આપણી સાથે ઉપસ્થિત છે. આપણી સાથે આજે છે અંજલિ બારોટ, આ સાથે જગજીતસિંહ વાઢેર, આલિશા પ્રજાપતિ અને બિમલ ત્રિવેદી. આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ. જગજીત, પહેલો પ્રશ્ન આપને. આપે અત્યાર સુધી વિઠ્ઠલ ટીડી કરી, કસુંબો કરી, સમંદર કરી, હવે આ ફિલ્મ એક્શન ફિલ્મમાં આપ જોવા મળશો લીડ રોલમાં. ક્યાંક એવું સાંભળ્યું હતું કે આપના ફેવરિટ કલાકાર અમિતાભ બચ્ચન છે, શાહરૂખ ખાન છે. અમિતાભ બચ્ચન એ એંગ્રી યંગ મેન, શાહરૂખ ખાન રોમેન્ટિક હીરો. આ બંનેનું કમ્બાઇન્ડ છે આ ફિલ્મ. કેવો અનુભવ રહ્યો આ ફિલ્મનો? ખૂબ જ સુંદર અનુભવ રહ્યો. અને નાનપણથી એવું હતું કે પપ્પા જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મો જોતા હતા તો એમને જોતા જોતા જ કદાચ પપ્પાને કારણે કે બહુ ગમતા હતા, એટલા માટે એક પેલું કહેવાય ને કે જે પપ્પાને ગમતું હોય અમુક વસ્તુઓ આપણી અંદર ઓલરેડી એ ફેવરિટ થઈ જતી હોય છે. પણ નાનપણથી સાથે સાથે શાહરૂખ ખાનની ફિલ્મો પણ જોતા જોતા મોટો થયો છું અને કુછ કુછ હોતા હૈ વોઝ માય ફેવરિટ ફિલ્મ. તો બસ કંઈક એવું હતું કે જ્યારે મોટો થઈશ મારે એક્ટર, બહુ જ નાનપણથી એવું હતું કે મારે એક્ટર જ બનવું છે. અને જ્યારે મોટો થયો નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. દેટ ટાઈમ આઈ રિયલાઇઝ, અને જ્યારે આ ફિલ્મ આવી તો ત્યારે ખબર પડી કે આની અંદર એક્શન પણ છે અને આની અંદર રોમેન્સ પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક મારે એક શાહરૂખ ખાન, કારણ કે રોમેન્સનું જ્યારે નામ આવે તો ઓફકોર્સ આપણે એ બાદશાહ છે રોમેન્સના, શાહરૂખ ખાન, એટલે ઓફકોર્સ એમનું નામ અંદરથી જ આવી જાય. તો બસ એટલે વિક્ટર કંઈક એવી વાર્તા હતી કે જેની અંદર આ એક્શન પણ હોય, રોમેન્સ પણ હોય, સાથે એક પડી ભાંગેલો જે વ્યક્તિ છે એનું ફરી જીવનમાં ઊભા થવાની વાત જે છે. તો ઇટ વોઝ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ. અમે કચ્છ ભુજમાં શૂટ કર્યું, ખૂબ મજા પડી. અંજલિ, એક્ટિંગ કરિયરમાં આ પાત્ર તમને એકદમ નવું લાગ્યું. તમારું પાત્ર કેવું છે અને ભજવવાની કેટલી મજા આવી? જી, સૌથી પહેલાં તો બધાને બિગ થેન્ક યુ કે આટલો પ્રેમ અમને મળી રહ્યો છે વિક્ટર 303ના ટ્રેલર માટે. આ ફિલ્મમાં હું સોનલનું કેરેક્ટર પ્લે કરી રહી છું. તો સોનલ વિક્ટરની બેસ્ટ ફ્રેન્ડ છે. એ લોકો નાનપણથી મોટા થયા છે. તમે જુઓ છો કે એ લોકો અનાથ આશ્રમમાં ઉછર્યા છે. તો જે એક લેવલનું કમ્ફર્ટ ને એક લેવલની કેમિસ્ટ્રી જે વિક્ટર સાથે છે, કેમ કે અંજુ વિક્ટરની ગર્લફ્રેન્ડનો કેરેક્ટર પ્લે કરે છે, તો એ બેવ કેરેક્ટર્સ વચ્ચે ડિફરન્ટ કેમિસ્ટ્રી દેખાડવાનું વોઝ ઓલ્સો વેરી બ્યુટિફુલ. હવે મારા કેરેક્ટરની જર્નીના વિષયની વાત કરું તો એક સોંગ આવ્યું છે અમારું ગુમ કરીને. તો એમાં તમે જોશો કે વિક્ટર અને અંજુ એકબીજાને બહુ પ્રેમ કરે છે, બટ સોનલ વિક્ટરને એટલું જ પ્રેમ કરે છે અને કદાચ વધારે. પણ એને એવું છે કે વિક્ટરની ખુશીમાં જ સોનલની ખુશી છે. તો એ બહુ સેલ્ફલેસલી લવ કરે છે અને વિક્ટર માટે ક્યાંક ને ક્યાંક સોનલ જ એનું ઘર છે. તો થ્રુઆઉટ ધ ફિલ્મ જે આખી જર્ની, જે પણ ઇન્સિડન્ટ્સ વિક્ટર સાથે થાય છે આગળ તમે જુઓ છો, તો એમાં સોનલ ઇઝ ઓલ્સો ધેર અને એ થ્રુઆઉટ એન્ડ સુધીને કેવી રીતે એના માટે ઊભી રહે છે અને શું કરે છે, દેટ ઇઝ માય પાર્ટ. ઓકે આલિશા, તમે આ ફિલ્મ પહેલા તમે ઘણી બધી ફિલ્મમાં કામ કર્યું છે. ઉડન છું છે, આ સાથે અઘટિત છે. આ ફિલ્મમાં તમે પાત્ર ભજવવા જઈ રહ્યા છો. તમારા પાત્ર વિશે ને કેટલી મજા આવી તમને એક્ટિંગ કરવાની આ ફિલ્મમાં? પહેલાં તો જય શ્રી કૃષ્ણ. જેટલા પણ લોકો અમને જોઈ રહ્યા છે, તમારો ટાઈમ કાઢીને અમને જોવા માટે બિગ થેન્ક યુ. મારા કેરેક્ટરનું નામ અંજુ છે, જે વિક્ટરની ગર્લફ્રેન્ડનો રોલ છે. એટલે તમે જેમ ટ્રેલર જોયું, મારા લગ્નમાં આવીને વિક્ટર ધમાકા કરે છે. તો ત્યાંથી જ આખા ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે. એટલે અંજુનું કેરેક્ટર એવું છે કે જે આજની છોકરી ખરી પ્રેમ કરે છે વિક્ટરને, પણ એટ ધ સેમ ટાઈમ એના માટે એના પેરેન્ટ્સની ઇજ્જત આબરૂ એટલી જ એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એમના અગેન્સ્ટ જઈને એ કોઈ એવું પગલું નહીં ભરે કે જેનાથી એના મા બાપને દુઃખ પહોંચે કે એમની ઇજ્જત જાય. એટલે
બહુ મજા પડી છે મને આ રોલ કરીને. અમારા જે મેકર્સ છે, વિશાલભાઈ, અમારા જે પ્રોડ્યુસર છે, સ્વપ્નિલ, અમારા જે ડિરેક્ટર છે, આઈ થિંક એ આજની અમારી જે ઇન્ડસ્ટ્રી છે એના સૌથી યંગેસ્ટ ડિરેક્ટર છે. અને વિશાલભાઈની તમે પહેલાંની ફિલ્મ્સ જે જોઈ હશે, સૈયર મોરી રે, સમંદર, રામ ભરોસે હમણાં જ રિલીઝ થઈ હતી, એ જે રીતે એમની સ્ટોરી રિપ્રેઝેન્ટ કરે છે, એમનું જે હોમવર્ક હોય છે, ઇટ્સ અમેઝિંગ. અને મને ઓલવેઝ એમની સાથે કામ કરવાની ઈચ્છા હતી. ને જ્યારે મને આ ફિલ્મ માટે ઓડિશનની સ્ક્રિપ્ટ આવી ત્યારે મેં ઓડિશન આપ્યું ને મહિનો રહીને મને કોલ બેક આવ્યો ત્યારે આઈ વોઝ વેરી હેપી કે ફાઇનલી ચલો મને એમની સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે. એટલે વિક્ટર 303થી મને એ ઓપોર્ચ્યુનિટી મળી અને રિલીઝની બહુ જ નજીક છીએ અમે, એટલે બહુ જ એક્સાઇટેડ છીએ, નર્વસ છીએ. અમે લોકો અત્યારે પ્રમોશનલ ટુઅર્સ કરી રહ્યા છીએ. એટલે અમે બરોડાથી શરૂ કર્યું હતું, બરોડા, સુરત, રાજકોટ, જુનાગઢ, અને આજથી પાછા અમે અમદાવાદમાં છીએ અને 2-3 દિવસ હવે કન્ટિન્યુઅસ અમે અમદાવાદમાં રહીશું ને બેક ટુ બેક અમારા બધા પ્રમોશનલ એક્ટિવિટીઝ ચાલી રહી છે. એટલે વી આર વેરી હેપી, એન્જોય કરતા હશો, ખૂબ મજા આવતી હશે. વેરી ઇટ્સ અ વેરી ફન કહી શકાય, હેક્ટિક પણ કહી શકાય, પણ મજાની વસ્તુ છે. એટલે યા વેરી એક્સાઇટેડ. બિમલબેન આપણે પૂછ્યું, બિમલભાઈ તમારો જેવો આમ અવાજ જેટલો તમારો પડછન છે ને એવી તમારી એક્ટિંગ પણ હોય છે, એવો તમારો કેરેક્ટર પણ હોય છે. આ ફિલ્મનું તમારું કેરેક્ટર? નમસ્કાર પ્રેક્ષક મિત્રો. ઘણી બધી ફિલ્મોમાં મેં નેગેટિવ રોલ આની પહેલાં પણ કરેલા છે અને આમાં પણ એક નેગેટિવ કેરેક્ટર કરી રહ્યો છું, સરજુનું. અને અમારી ફિલ્મ આખી એક્શન ડ્રામા ફિલ્મ છે, સાથે લવ છે, એટલે ઇન શોર્ટ એન્ટરટેનિંગ ફિલ્મ છે. અને સ્વપ્નિલભાઈ મહેતા અમારા ડિરેક્ટર છે, જેમણે બહુ સુંદર રીતે એણે ડિઝાઇન કરી છે, ક્રાફ્ટ કરી છે. સો વિક્ટર જે આ ફિલ્મનો હીરો છે, એ હીરો એટ ધ એન્ડ ઓફ ત્યારે જ એટલો હિરોઇઝમ એનું ટોપ પર લાગશે જ્યારે એની સામે સ્ટ્રોંગ વિલન હોય. એટલે એ સારા પ્રકારના સ્ટ્રોંગ વિલનનું કેરેક્ટર મેં આમાં કરવાનો પ્રયત્ન કર્યો છે અને આઈ હોપ કે એ પ્રેક્ષકોને ગમશે. અને અત્યાર સુધી અમારા સોંગ પંખા ફાસ્ટ છે અને ગુમ અને અમારા ટેલરને જેટલો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી અમને ખબર પડી ગઈ છે કે વાત અમારી લોકો સુધી પહોંચી ગઈ છે અને આ ફિલ્મ ડેફિનેટલી લોકોને ગમશે. 2025ની પહેલી ફિલ્મ છે અને આવનાર વર્ષમાં આવી જ સુંદર ફિલ્મો આવવાની છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે ગ્રો કરી રહી છે. આપ જોઈ રહ્યા છો છેલ્લા 5-7-10 વર્ષમાં નવા કન્ટેન્ટ સાથે, નવા સબ્જેક્ટ સાથે અને નવા કલાકારો સાથે. સો વિક્ટર 303 3 જાન્યુઆરી રિલીઝ થશે અને અમે લોકો બધા જ અમારી ટીમ એક્સાઇટેડ છીએ. સુંદર ફિલ્મ બની છે અને ડેફિનેટલી લોકોને ગમશે. ઓકે, એક સવાલ એવું પૂછવા માંગીશ અને બધાનો ઉત્તર હું જાણવા માંગીશ. જગદીપ, પહેલા આપને અત્યાર સુધી જે ફિલ્મો બનતી હતી એ ગામડામાં ને એ બધામાં બનતી હતી અને મેટ્રો સિટીમાં પછી ફિલ્મનો એક દોર આવ્યો કે જ્યાં મેટ્રો સિટીને જ કવર કરવામાં આવતી હતી અને હવે છે ફરીકવાર એવા એરિયામાં ફિલ્મો બને છે ને જે કદાચ કોઈએ જોયે ના હોય. આ ફિલ્મ પણ માણિયા મિયાણામાં બની છે, કચ્છમાં, અને આ ફિલ્મમાં સાઉથનો ટચ આપવામાં આવ્યો છે. હવે ગુજરાતી ફિલ્મ જે રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે, 2024નું વર્ષ ગુજરાતી ફિલ્મ માટે જે રહ્યું, એક બાદ એક ફિલ્મો આવીને ઇન્ડસ્ટ્રીઝ આગળ વધતી રહી, એ આખા વર્ષ માટે શું કહેવું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આપનું શું કહેવું છે? મારું તો એટલું કહેવું છે શોર્ટમાં કે હું બહુ હોપફુલ છું આવનારા આ 2025ના વર્ષ માટે. કારણ કે જે પ્રકારે તમે લાસ્ટ યર પણ જુઓ અને છેલ્લા 10 વર્ષમાં આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે પ્રકારે આપણે નેશનલ એવોર્ડ્સ લઈને આવ્યા, સ્ટેટ એવોર્ડ્સ લઈને આવ્યા, જે પ્રકારે આપણું રેકગ્નિશન એ નેશનલ લેવલ પર આ 10 વર્ષની અંદર, માત્ર ને માત્ર 10 વર્ષના એક ટૂંકા સમયની અંદર આપણે જો આપણા ટેકનિકલી અને દરેક રીતે સ્ક્રિપ્ટને લઈને કે વિષય વસ્તુને લઈને આપણે બહુ જ ગ્રો થયા છીએ. તો ધીરે ધીરે આપણે ગ્રો જ થઈ રહ્યા છીએ અને આવનારું વર્ષ જે છે મને એવું લાગે છે કે હવે જ્યારે આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે ધીરે ધીરે હવે મોટા બજેટની ફિલ્મો પણ આવવા લાગી છે. જેમ કે મારી હમણાં પ્રીવિયસ ફિલ્મ હતી સમંદર અને કસુંબો, તો એ બંને મોટા બજેટની ફિલ્મો હતી, ખર્ચાળ હતી અને છતાંય દર્શકોનો જે પ્રતિસાદ રહ્યો, બોક્સ ઓફિસ નંબર્સ જ્યારે આવ્યા તો એ પ્રોડ્યુસર્સને થોડો હૈયાધરો મળે છે, એમને વિશ્વાસ આવે છે કે જે હું પૈસા નાખું છું એ કદાચ મારા પૈસા પાછા આવી જશે. તો આ જે પ્રકારનો માહોલ બની રહ્યો છે અને જે રીતે ગુજરાતી દર્શકો, હવે યુવાનો
કારણ કે જ્યારે અમે નાના હતા તો મને ખ્યાલ છે કે એક દોર એવો પણ હતો કે પહેલા લતા મંગેશકર, આશા ભોસલે, આ બધા જ મોટા મોટા મન્ના ડે, આ બધા મોટા મોટા કલાકારો ગુજરાતી ફિલ્મોની અંદર પોતાનો અવાજ આપતા હતા, મોટા કલાકારો અહીંયા કામ કરતા હતા. અને પછીનો એક વચ્ચેનો દોર આવ્યો છે 90s પછીનો 2000નો, કે જ્યારે અમુક યુવાનોએ આપણી ગુજરાતી ફિલ્મો જોવાનું ઓછું કર્યું. તો એ પણ જે એ સારું છે સમય કે હતો, અત્યારે યુવાનો પણ જોઈ રહ્યા છે, જોઈ યુવાનોને રહ્યા ખૂબ જ ગમે છે, છે. જે સૌથી મોટી વાત મોટી છે. વાત છે. એટલે દરેક રીતે જે પ્રતિસાદ મળી રહ્યો છે, અને જેમ કે મારી પાસે જ્યારે આ સ્ક્રિપ્ટ આવી વિક્ટર 303, તો મને ખ્યાલ નહોતો કે માળિયા મિયાણા નામનું કોઈ ગામ છે, કારણ કે અમારો બેકડ્રોપ જે છે એ ગામનો માળિયા મિયાણા છે. અમે શૂટિંગ એક પોર્શન અમે કચ્છ અને ભુજની અંદર કર્યું છે, પણ આના કારણે મને ખ્યાલ પડ્યો. તો હવે એક વચ્ચેનો પિરિયડ આપણે 10 વર્ષનો એ પણ જોયો કે વધારે તમે સિટીના બિલ્ડિંગ્સને આ બધું જ જોયું, પણ હવે ફરી પાછા આપણે એ પણ જરૂર છે કે આપણે મૂળ તળિયાની વાર્તાઓ કહેવાય, માટીની વાર્તાઓ કહેવાય, કે જે હજુ કહેવાય નથી. કારણ કે અત્યાર સુધી ગુજરાતને જે રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે નોન ગુજરાતીઓને એવું જ લાગે છે કે ગુજરાતી એટલે ફાફડા, ઢોકળા, ખમણ, ના, પણ હવે થેપલા. બધા જ સબ્જેક્ટને લઈને ફિલ્મ બને છે, ને ગુજરાતીઓ માટે બી ખૂબ સારી અને ગૌરવની વાત આપણે કહી Exactly, શકીએ. exactly. અંજલિ, આ ફિલ્મ દર્શકોએ શા માટે જોવી જોઈએ? હું તો કહીશ આ છે ને પ્યોર એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. આમાં કોઈ અમે મેસેજ કે અવેરનેસ કે એવી કઈ જ વાર્તા નથી. હા, તો તમને મજા કરવી હોય, તાળીઓ વગાડવી હોય, સીટી પાડવી હોય, તો આ એવી ફિલ્મ છે. આમાં એક્શન છે, લવ, રોમાન્સ, ફેમિલી ડ્રામા, બધું જ આખું પેકેજ અમે બનાવવાની કોશિશ કરી છે. તો આઈ થિંક એના માટે મોજ કરવી હોય તમારે તો તમારે ફિલ્મ જોવાની. આલિશા, શૂટિંગ દરમિયાન ઘણી બધી મસ્તી કરી હશે. એવું સાંભળ્યું છે કે તમારો બર્થડે પણ ફ્લોર પર સેલિબ્રેટ કર્યો હતો, બધાએ મજા કરી હતી. કેવી મજા આવતી હતી શૂટિંગ દરમિયાન? બહુ મજા પડી હતી. મને યાદ છે મારી બર્થડે વખતે તમે જેમ ટ્રેલરમાં જોયું મારા લગ્નની એક સિક્વન્સ છે, તો એ નાઇટ શિફ્ટ હતી અમારી. તો દિવસે મારી બર્થડેના દિવસે અમે લોકો ભુજમાં શૂટ કરતા હતા, તો ત્યાં માતાનું મઢ મંદિર છે, તો હું ત્યાં મારી બર્થડેનું એવરી યરનું મારું એક છે કે મંદિરે તો જવાનું દર્શન કરવા માટે. એટલે એ વખતે હું ભુજમાં હતી, તો હું ત્યાં દર્શન કરવા માટે ગઈ હતી, ને સાંજે જ્યારે સેટ પર આવી ત્યારે આખી ટીમે સાથે કેક કટિંગ કર્યું ને સેલિબ્રેશન કર્યું. તો બહુ મજા પડી મને આ વખતે. આઈ વોઝ મિસિંગ માય ફેમિલી. મારા મોમ ડેડને હું બહુ મિસ કરતી હતી ને થોડું રડી પણ હતી એ લોકોને યાદ કરીને. પણ મારી આજુબાજુમાં આખી જે ટીમ હતી મારી સાથે, એ લોકોએ મને કમ્ફર્ટ આપ્યું ને બહુ મજા પડી મને. ઓકે વિમલભાઈ, યંગસ્ટર્સને અટ્રેક્ટ કરવા માટે શું અત્યારે થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મ જગતમાં, શું કરવું જોઈએ, અને આ ફિલ્મની વિશે પણ એ જણાવશો કે યંગસ્ટર્સ કેવી રીતે અટ્રેક્ટ થાય? યંગસ્ટરને એટ્રેક્ટ કરવા માટે તમે પણ અત્યાર સુધીની ફિલ્મો જે છેલ્લા 5 વર્ષમાં રિલીઝ થઈ છે જોઈ હશે, તો એને કનેક્ટ કરે એવા સબ્જેક્ટ પર કામ થઈ રહ્યું છે, અને યંગસ્ટર ડેફિનેટલી એના તરફ વળ્યું છે. અત્યારે તમે સર્ચિંગમાં જોશો, એમાં ટ્રેન્ડિંગમાં તો ગુજરાતી ફિલ્મના સોંગ અને ફિલ્મો પણ યંગસ્ટર જોઈ રહ્યા છે. પર્ટિક્યુલર વિક્ટર 303ની વાત કરું તો કદાચ હવે પછીના સમયમાં વિક્ટર 303ને એક માર્કેબલ ફિલ્મ તરીકે લોકો કનેક્ટ કરશે કે આવી પણ ફિલ્મો ગુજરાતીમાં બની શકે, જેમાં સુંદર એક્શન હોય. મેં ઘણી બધી એક્શન ફિલ્મો કરેલી છે, પણ વિક્ટર 303માં જે એક્શન જે રીતની ડિઝાઇન થઈ છે એ કદાચ પહેલી વખત, એટલે મને મારો પોતાનો પણ એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ રહ્યો છે કે જે રીતે ડિઝાઇન થઈ છે, અને ઓન સ્ક્રીન તમે ટ્રેલરમાં જોયું હશે તો બહુ સુંદર કામ થયું છે. અને ડેફિનેટલી યંગસ્ટર આ જોઈને અત્યારે ઘણા બધા એવા મેસેજ અમારા સુધી પહોંચી રહ્યા છે કે સાઉથની ફિલ્મો સાથે કનેક્ટ કરી સાઉથનો રહ્યું ટચ થોડોક લાગે છે. તો કહેવાનું એ કે સાઉથની ફિલ્મના બજેટ હોય છે એના કરતાં આપણા રિજનલ ગુજરાતી ફિલ્મના બજેટ ઘણા લિમિટેડ હોય છે. તો એ બજેટમાં રહીને પણ જો આટલું સુંદર કામ થઈ શકતું હોય તો તમે ઇમેજ કરી શકો છો કે આ ફિલ્મ કેટલી સુંદર અને કયા લેવલની અમે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ડેફિનેટલી આના ગીતો પણ બહુ જ સુંદર છે. કેદાર ભાર્ગવે મ્યુઝિક આપ્યું છે અને સુંદર ગવાયા છે ગીતો. પંખા ફાસ્ટ છે, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, અને એ ડેફિનેટલી આવનાર સમયમાં જગજીત આપણા ફિલ્મને લઈને લોકો એની સાથે કનેક્ટ થશે. અમારું હજી એક સુંદર સોંગ હીરો અને હિરોઈનને અંજલિ અને જગજીતને લઈને એક આવી રહ્યું છે, એ પણ બહુ જ સુંદર સોંગ છે. અમે લોકો પણ એના માટે એક્સાઇટેડ છે. તો ફિલ્મનું
એક્શનની સાથે ડ્રામા કન્ટેન્ટની સાથે મ્યુઝિક પણ એક સ્ટ્રોંગ ફેક્ટર છે જે અમારી પાસે આ ફિલ્મમાં છે. તો આ બધી વાતને લઈને ડેફિનેટલી યંગસ્ટરને આ ફિલ્મ ગમશે અને આવનાર સમયમાં વિક્ટર 303નું લોકો ઉદાહરણ આપશે, એક્ઝામ્પલ સેટ કરશે કે આવી ફિલ્મો પણ ગુજરાતીમાં બની રહી છે. સાચી વાત છે. હાલમાં કારખાના ફિલ્મે સાબિત કરી બતાવ્યું કે કન્ટેન્ટ અને બજેટને કોઈ લેવા દેવા નથી. બજેટ Right. ઓછું હોય પણ સારું કન્ટેન્ટ હોય તો લોકો ચોક્કસથી જોવા જશે જ અને આ ફિલ્મ માટે પણ લોકો એવી જ આશા રાખી રહ્યા છે. જગજીતભાઈ, ખપે તો બસ વિક્ટર ખપે, એવા ઘણા બધા ડાયલોગ આ ફિલ્મમાં છે. એક ડાયલોગ તો તમારા મોઢેથી સાંભળવો છે. ટ્રેલર જે રીતે હમણાં દર્શકોએ જોયું તો ફરીવાર જે મારો ટ્રેલરમાં ડાયલોગ છે એ જ હું અહીંયા રિપીટ કરી રહ્યો છું, કારણ કે એ મારો બહુ જ ફેવરિટ છે. તો એ ડાયલોગ છે કે ફરજ અને જવાબદારી, આ ઈ જે માણા ચૂકે ને એ માણા નો કહેવાય હો. એટલે ફરજ અને જવાબદારી અમે અમારી સમજી અને અમે મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. હવે તમે તમારી ફરજ અને જવાબદારી સમજી, જો તમને ટ્રેલર ગમે તો ફિલ્મ જોવા જજો. બિલકુલ. બેબાભાઈ, તમારો પણ એક ડાયલોગ તો થઈ જાય એમ, નેગેટિવ રોલમાં એક ડાયલોગ. પણ મારે બનાવવો પડશે કારણ કે છે નહીં. એટલે એવું આપણે એવું પોસિબલ થઈ શકે જે રીતે ટીઝરમાં ડાયલોગની સિક્વન્સ છે એ રીતે અહીંયા રિયલમાં થઈ શકે, એવું પોસિબલ? હા થઈ શકે તો ને, કેમ આપણે- ના થઈ શકે? તો ટીઝર આપણે અહીંથી જ ભજવી દઈએ એમ થોડુંક. હા તો તમારી બાજુથી શરૂ કરો. ઓકે. ઓકે, તો ડાયલોગ જોઈએ છે એમાં. હા, please. ઓકે, તો ટ્રેલરમાં એક જે લાઈન સાંભળી છે પેલી વિક્ટર, એ લાઈન કરશું આપણે. વિક્ટર, તું મને પૂછતો હતો ને કે મને તારામાં શું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. ઓકે, નેક્સ્ટ. મારા એક સોંગ, અમારું જે સોંગ છે ગુમ, એમાં એક ડાયલોગ છે, છોકરમાં થતી કે શું હતું એ મને નથી ખબર, પણ અમને બેને, મને ને વિક્ટરને એકબીજા વગર એક દિવસે ન હાલતું. That's it. વિમલભાઈ, પછી વિક્ટરભાઈ, આપણે જોડે વિક્ટર જ નામ થઈ ગયું છે એમનું તો હવે. આજે ઘણા દી પછી તારો આ બાપ કોઈને અહીંથી મારવા જઈ રહ્યો છે, અહીંથી. હવે ખપે તો બસ વિક્ટર ખપે, બીજો કાંઈ ન ખપે. આટલા ઓન ધી સ્પોટ પરફોર્મન્સ પછી જો તમને ડ્રામામાં રોલ મળે ને તો મને યાદ રાખજો હો. શેના માટે? કાસ્ટિંગ માટે કે એટલે આવી રીતે ડાયલોગ બોલાયા ને તમને બાકી અમે પ્રોડ્યુસર શોધી રહ્યા છે. જો વાત કરીએ આપણે હમણાં. જી જગજીતભાઈ, તમારો કોઈ ડાયલોગ બીજો? બહુ બધા ડાયલોગ વધારે તો હા, એટલે એવું છે કે ટ્રેલરમાં જેટલા ડાયલોગ છે એટલા અમે બોલવાની કોશિશ કરીએ. બાકી એક ડાયલોગ વન લાઇનર છે કે વિક્ટરી કે જેને મરવું ખપે પણ હારવું નહીં. આ બધાની વચ્ચે હું પ્રેક્ષકોને અમારી ટીમ તરફથી એક મેસેજ આપવા માંગીશ તમારા પૂછ્યા વગર. મિત્રો, અમારી ફિલ્મનો મેસેજ એ છે કે આ ફિલ્મમાં કોઈ મેસેજ નથી, એટલે મજા કરજો જોવાની. એક્શનથી ભરપૂર અને એન્ટરટેનમેન્ટથી ભરપૂર આ ફિલ્મ છે, એટલે 3જી તારીખે જોવાનું ભૂલતા નહીં. જી. એક એવું મેસેજ તો નહીં પણ આમ ઇન્સ્પાયર થઈ જવાય એવી એક વસ્તુ છે આમાં કે વિક્ટર અમુક સિચ્યુએશન્સમાં આવે છે અને એવા ઇન્સિડન્ટ્સ થાય છે જેમાં એકદમ આમ હારી જાય છે અને આમ ગીવ અપ કરી દે છે, પણ એના પછી જે બાપુ, અમારા જે કેરેક્ટર છે મયુર સોનેજી, આ બંને જણા અનાથ આશ્રમમાં મોટા થયા છે અને અનાથ આશ્રમ બાપુ ચલાવે છે. તો બાપુ વિક્ટર માટે એક મેન્ટોર તરીકે છે અને એમાં એમનો એક ડાયલોગ છે, ઇફ યુ કેન સે, ફિનિક્સ વાળો. એટલે બાપુનું હું બોલું તો તમે સામે બોલજો. જેટલું યાદ તમને યાદ છે બાબુનો? જેટલું યાદ છે એટલું બોલીશ. કઈ વાંધો નહીં, બોલો. ચલો. પૌરાણિક કથામાં એક ફિનિક્સ નામનું પક્ષી છે. વિક્ટરનો અર્થ શું થાય ખબર છે? ના, તું જ કહી દે, મને નથી ખબર. વિક્ટર એટલે વિજેતા. વિક્ટર એટલે વિજેતા. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આમ જેટલી મજા અહીંયા આવે છે ને એટલી વધારે મજા તમને ફિલ્મમાં આવશે. અને પ્રશ્ન એક બીજો એક છે મને
જીએસટી ઉપર એક્સક્લુઝિવ પ્રશ્ન તમે બધાને દર્શકોને જાણવા મળશે. વિક્ટર પાછળ 303 303 કેમ? 303 એટલા માટે કારણ કે એક સમયમાં એક રાઇફલ યુઝ થતી અને એ રાઇફલની જે બુલેટ આવે ગોળી એને 303 તરીકે ઓળખવામાં આવતી. તો આ બુલેટની એક જર્ની છે ફિલ્મમાં થ્રુઆઉટ કે જેના થકી એક વાર્તા આખી કમ્પ્લીટ થાય છે. તો એના લીધે વિક્ટર 303 છે કારણ કે એ 303 નો આગળ મિનિંગ છે એટલે નહીં કોઈ બે મતલબ સ્ટાઇલાઇઝ કરવામાં નથી આવ્યું, એને રાખવામાં આવ્યું છે કંઈક એનો મતલબ છે કંઈક મિનિંગ છે એટલા માટે, એટલે વિક્ટર 303 છે. ઓકે. આ જેટલી મજા તમને અહીંયા આ એપિસોડ જોવામાં આવી છે ને એનાથી વધારે મજા ફિલ્મ જોવામાં આવશે. એટલે દર્શકોની જ અપીલ છે કે આ ફિલ્મ મજાથી જોજો. કોઈ મેસેજ નથી પણ બધા મેસેજ તમારા માટે જ છે ને એન્ટરટેનમેન્ટ ભરપૂર તમારા માટે છે. જતા જતા આ ફિલ્મનું સોંગ બધા ભેગા થઈને થોડુંક ડાયલોગ બોલે હવે ફિલ્મ ભાઈ એક ગીત તો થઈ જાય. સોંગ હા સોંગ સોંગ પણ કહેજો કયું ગાવાનું છે. કયું કહીએ છે? ગુમ ગાઈએ, ગુમની એક અંતરો છે. હા, હા, બરાબર. તમે ત્રણ જણા આગળવાળું ઓકે હું compose ચલો. અંતરાથી જ ગાય છે? ના 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 નો ફર્સ્ટ લાઈન. છલકી જવાની છલકતા જવાની. હા ઠીક ફર્સ્ટ છે. લાઈન થી પછી આગળ આખું તારે પેરા સુધી ગાવું ના, ના, પડશે. જેટલું એક્શન બોલું જેટલું આવડે એટલું કરો. ચલો હિરોઈન કેમ થશે? ઓકે. Music director ની જેમ. એક્શન કહી દો. ઓકે એક્શન. 4 3 જવાની છલકતા જવાની ઉંમર છે, આખા મલકમાંથી લાગે મલકતી અસર છે સાનમાં કે ભાનમાં હજીવન કે સાનમાં થઈ રે ગયું એ ગુમ. તમારી ફિલ્મ ખૂબ જ હિટ થાય એવી જીએસટીવી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. થેન્ક યુ સો મચ તમે આવ્યા. તો આપણી ગુજરાતી ફિલ્મ છે ચોક્કસથી જોવા જોજો. 3જી તારીખે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે વિક્ટર 303. આપણે કાસ્ટ સાથે ઘણી બધી વાતો કરી, ઘણી બધી મસ્તી કરી અને એવી જ મસ્તી તમને ફિલ્મમાં પણ જોવા મળશે. ચોક્કસથી જોવા જોજો. રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.